નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 પ્રકરણ 6 સ્મરણ અને વિસ્મરણમાં આપણે ઘણી બધી બાબતોને સમજી ચૂક્યા છીએ. હવે આ પાઠના છેલ્લા અને મહત્વના બે મુદ્દા છે મિત્રો, બે ટોપિક છે અને ખૂબ મહત્વના છે. વિદ્યાર્થી અવસ્થામાં આપણને ખાસ કરીને આ પ્રશ્નો સતાવતા હોય છે. તો તમે વારંવાર એક ફરિયાદ કરતા હો છો કે સર ઘણું બધું વાંચીએ છીએ છતાં યાદ રહેતું નથી. ઘણીવાર કચ્છ વાલી સંમેલનમાં અથવા તો વાલી મીટિંગ જ્યારે થતી હોય છે ત્યારે વાલીઓના પક્ષેથી પણ આવી વાતો મારી સામે આવતી હોય છે કે સાહેબ અમારું બાળક મોડી સાંજ સુધી, મોડી રાત સુધી વાંચે છે, ખબર નહીં અમે પરીક્ષામાં માર્ક્સ કેમ નથી આવતા. બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણે કેટલો સમય વાંચીએ છીએ એ બહુ મહત્વની વાત નથી. કેટલા કલાક સુધી કે કેટલા વાગ્યા સુધી આપણે જાગ્યા કે વાંચ્યું એ અગત્યની બાબત નથી. પણ મિત્રો, કેવી રીતે આપણે વાંચીએ છીએ અને જે વાંચીએ છીએ એમાંથી આપણને શું યાદ રહેશે, કેટલું યાદ રહેશે, એ ખૂબ અગત્યની બાબત છે મિત્રો. તમે વ્યવહારિક જીવનમાં કોઈ માણસો સાથે કોઈ ચર્ચા કરી હોય તો તમને A to Z શરૂઆતથી માંડીને અંત સુધી કોણ શું બોલ્યું હતું, કોણે કેવી વાત કરી, આ બધું યાદ રહેશે આપણને. મિત્રો, આપણે ફિલ્મો જોઈએ છીએ તો ફિલ્મોની સ્ટોરી શરૂઆતથી અંત સુધી ની આખી સ્ટોરી, એના સંવાદ ક્યાંક, એમાં ગીતો, એ મોટા ભાગે લોકોને સરસ રીતે યાદ રહેતા હોય છે. તમે અભણ માણસોમાં પણ જોયું હશે કે અશિક્ષિત બહેનો પહેલા સમયમાં લગ્ન ગીતો ગાતી, એક સાથે 10 થી 12 બહેનો ગીત ગાય, પણ ક્યાંય કોઈ પંક્તિમાં ઉલટું સુલટું થઈ જતું હોય અથવા તો કોઈને યાદ ના આવતું એવું ન બને. આ છે મિત્રો, ભજદી ભજન ગાતા હોય છે, બધું સાંભળ્યું છે તમે. સમાજમાં આપણે સામાજિક પ્રાણી છીએ એટલે સમાજમાં રહીએ છીએ એટલે આ બધી વસ્તુ સમાજમાં આપણે દ્રષ્ટિગોચર થાય જ છે. હવે આપણને પ્રશ્ન થવો જોઈએ કે આ બધું એ લોકોને યાદ રહેશે, આપણને ફિલ્મની સ્ટોરી યાદ રહેશે, ફિલ્મના ગીતો યાદ રહેશે, તો ભણવાનું કેમ યાદ રહેતું નથી? તમે આપણી આ નબળાઈને લઈને કેટલાક હોશિયાર માણસો આપણને છેતરવા માટે બજારમાં બેઠા હોય છે. મેં અગાઉની પણ ક્યાંક કહ્યું હતું કે ભાઈ પૌષ્ટિક આહાર એ તમારા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એવું જો હોય કે બદામ ખાવાથી બુદ્ધિ આવતી હોત તો પછી લોકો ભણવાના આ ટ્યુશન ને ખાનગી શાળામાં ભણવું ને બધી ફી કેમ શું કામ આપતા હોત? બદામ જ ના ખવડાય પોતાના બાળકને ઘરે બેસાડી, અથવા તો અમુક પ્રકારની મેડિસિન કે અમુક ચવનપ્રાશ કે આ કે તે જે હોય તે, આપણે કોઈ એક વસ્તુ ઉપર વાત નથી કરી રહ્યા કે એવું કરવાથી જો માણસની યાદશક્તિ પાવરફુલ બનતી હોય ભાઈ, તો પછી માણસો એ જ કર્યું હોત. એવું નથી હોતું મિત્રો. એ ખાલી આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. પણ આપણે મૂળ વસ્તુ સમજવી છે કે આપણે સ્મૃતિ સુધારણા કરી શકાય ખરી? જો આપણું વિસ્મરણ થઈ જાય છે, યાદ રહેતું નથી, એમાં કંઈક બદલાવ આપણે લાવી શકીએ ખરા? એવી કોઈ મનોવિજ્ઞાન પાસે રીતો કે કોઈ એવી પદ્ધતિઓ છે કે જેનો ઉપયોગ કરીએ તો આપણી સ્મૃતિ શક્તિ અથવા તો સ્મૃતિ સુધારણા મિત્રો સારી રીતે થાય? પછી એક મહત્વની વસ્તુ છે
કે સ્મૃતિ સુધારણા માટે જ્ઞાન અને મહાવરો આ બે શબ્દો બરાબર સમજજો કે જેટલું આપણું જ્ઞાન વિસ્તૃત મિત્રો અને જેટલો મહાવરો પુનરાવર્તન વધારે તો આપણને સરસ રીતે યાદ રહેશે મિત્રો, સારી રીતે યાદ રહે. કેટલીક ટેવો આપણે પાડવી પડે અભ્યાસ દરમિયાન અને મનોવિજ્ઞાને દર્શાવેલી કેટલીક પ્રયુક્તિઓ કે પદ્ધતિ કે રીતો છે એનો આપણે સતત ઉપયોગ કરવો પડે. ફક્ત કાગળમાં ટાઈમ ટેબલ બનાવી દેવાથી મિત્રો સ્મૃતિ સુધારણા ન થઈ જાય કે એકાદ બે દિવસ આ રીતો અને પદ્ધતિઓ વાપરીએ અને પછી એને અભરાઈએ ચડાવી દઈએ તો પણ સ્મૃતિ સુધારણા ના થાય. કે કન્ટિન્યુઅસ સતત આ વસ્તુ લઈને આપણે ચાલીએ તો સ્મૃતિ સુધારણા સારી રીતે કરી શકીએ. તો મને કેટલીક પ્રયુક્તિઓ મનોવિજ્ઞાનને બતાવેલી પ્રયુક્તિઓ છે મિત્રો, પરીક્ષાલક્ષી છે, જીવનલક્ષી પણ છે અને અહીં આપણે સમજીશું. તમારે શાંતિથી આ વાતને સમજવાની છે. એક ગોઠવણી મિત્રો, કોઈ પણ વસ્તુ યથાસ્થાને હોય એને ગોઠવણી કહેવાય. જેટલી ગોઠવણી સારી એટલી એ વસ્તુને મેળવવામાં આપણી સુવિધા સારી. પણ લોકો કહેતા હોય છે કે આપણે ઘરમાં પણ એવી રીતે વસ્તુઓ મૂકવી જોઈએ કે અંધારામાં પણ આપણે હાથ નાખીએ તો એ વસ્તુ આપણને અવેલેબલ હોય, હાથ લાગી હોય. ચોક્કસ જગ્યાએ મૂકવી કહેવાનો મતલબ કે ભાઈ ઘરમાં ચપ્પુ તો આ જ જગ્યાએ મુકાય છે, દીવાસળી તો આ જ જગ્યાએ મુકાયેલી હોય છે. પ્રાથમિક સારવારની કોઈ દવાઓ છે તો આ જ જગ્યાએ હોય ઘરમાં. અમુક પ્રકારના ઓજારો તો અમુક જગ્યાએથી મળે. આવું જો પદ્ધતિસરની ગોઠવણી કરવામાં ઘરમાં આવતી હોય તો કોઈ પણ માણસના ઘરના 5 સભ્યો છે તો 5માંથી કોઈને એ વસ્તુ શોધવા મુશ્કેલી ના પડે. પણ આજે દિવાસળી સ્ટવની પાસે મૂકી, કાલે એ દિવાસળી પૂજા ઘરમાં મૂકી, તો પછી ત્રીજા દિવસે કાં તો બહાર ચૂલો હોય તો ત્યાં મૂકી આવ્યા. ગમે ત્યાં વસ્તુ આડી અવડી મૂકી દઈએ તો પછી આપણને ખુદને પણ એ ખબર ઘણી વાર ભૂલી જઈએ કે વસ્તુ ક્યાં મૂકી છે. એટલે ગોઠવણી એ ખૂબ મહત્વની વસ્તુ છે મિત્રો. જો તમને અમને મને બધાને આ દુનિયામાં જે માણસો છે આપણે ગુજરાતી મીડિયમમાં છીએ એટલે એના ઉદાહરણ લઈશું અથવા તો તમે સમજી શકો એવી વાત હું કરીશ કે બાળક આપણે નાના હોઈએ ત્યારે આપણને અઠવાડિયાના નામ શીખવવામાં આવે છે. બોલો ભાઈ, તો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર આ ગોઠવણીમાં શીખવાડ્યા છે. એટલે આખા એ સપ્તાહના નામ બાળક સરસ રીતે બોલી શકે. ગુજરાતીમાં 12 મહિનાના નામ બોલો તો નાનું બાળક હશે તો એ બોલવા માંડશે. પ્લે ગ્રુપ કે બાળ મંદિર કે આંગણવાડીમાં ભણતું હોય તો આપણે સરસ રીતે બોલે છે કે ભાઈ કાર્તક, માક્ષર, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. તમે એબીસીડી કક્કો અંગ્રેજીમાં સન્ડે મંડેની વાત હોય મિત્રો કે જાન્યુઆરીથી માંડીને ડિસેમ્બર સુધીની વાત હોય તો સરસ રીતે આપણને યાદ રહેશે. તો એનું મૂળ કારણ છે મિત્રો કે આ બધી વસ્તુ, આ વર્ણ અથવા શબ્દ અથવા નામ એ યોગ્ય માળખામાં ને યોગ્ય રીતે ગોઠવાયેલા છે, પરિણામે યાદ રહેશે. એક એક્ઝામ્પલ આપણે સમજી લઈએ કે અહીં એક મારી સામે લિસ્ટ છે. એમાં કેટલાક શાકભાજી છે મિત્રો, કેટલાક પીણા છે, કેટલાક ફળ છે, કેટલીક મીઠાઈઓ છે, કેટલાક સૌંદર્ય પ્રસાધનો છે. એક તમે સમજી શકો એટલા માટે હું ઉચ્ચારણ કરું છું, વાંચું છું ને કે ભાઈ બટેટા, અત્તર, ગાજર, કોકાકોલા, કાંદા, ક્રીમ, બરફી, સફરજન, પેપ્સી, લિપસ્ટિક, લીમકા, દ્રાક્ષ, કેળું, ગારી અને ગુલાબજાંબુ. હવે આ અસ્તવ્યસ્ત ગોઠવાયેલું છે માળખું, પણ એની જગ્યાએ તમે કોકાકોલા, પેપ્સી અને લીમકા આ શબ્દ બોલ્યો તરત આપણે પીણાના ફોર્મમાં ગોઠવી શકશું. સફરજન, દ્રાક્ષ અને કેળા તરત આપણે ફળોની યાદીમાં ગોઠવી શકીએ. બટાટા, ગાજર, કાંદા
એ શાકભાજીમાં આપણે એને ગોઠવી શકીશું. મોહનથાળ, ઘારી અને ગુલાબજાંબુ તો તરત આપણે કહીએ કે મીઠાઈ છે. અને ક્રીમ, લિપસ્ટિક કે અત્તર તો તરત આપણે કહીએ કે સૌંદર્ય પ્રસાધન છે. સરળતાથી આપણે આ નિષ્કર્ષમાં સૌંદર્ય પ્રસાધન કયા આપણે સરળતાથી આમ કહી શકીએ જો ક્રમમાં ગોઠવાયેલું હોય તો ગોઠવણી એ સ્મૃતિ સુધારણા માટે ખૂબ અતિ મહત્વની વસ્તુ છે મિત્રો. બીજું છે મહાવરો, અતિ શિક્ષણ. એ એકવાર વાંચી આપણે કઈ વિવેકાનંદ અને વિવેકાનંદને પણ એ હતું મિત્રો કંઈ તમે મેં જોયું નથી. લોકો એવું કહેતા કે પાલા ફેરવતા જતા ને કયા પેજ ઉપર શું લખેલું છે એ બતાવી દેતા. એ વાતો સાંભળી છે તમે મેં, પણ એમાં કેટલું સત્ય છે એ તમે હું જાણતા નથી. પણ મૂળ વાત એ છે મારી કે એક જ વાર કંઈ વાંચી લેવાથી કે જોઈ લેવાથી આપણને એટલું જેડ વસ્તુ યથારૂપમાં યાદ રહી જવું ન પણ બને મિત્રો. એટલે વારંવાર એને વાંચવું, વારંવાર એને જોવું, વારંવાર એ ક્રિયા કરવી, મહાવરો કરવો એ ખૂબ અગત્યની વસ્તુ છે, જેને અતિ શિક્ષણ કહેવાય. વારંવાર અભ્યાસ કરવાથી અજ્ઞાની માણસ પણ ચતુર બની શકે છે. તો એ રીતે તમે પ્રાથમિક શાળા ભણતા ત્યારે આપણને ઘડિયા પહાડા જેને કહેવાય એ રોજ 4 વાગ્યા પછી મોટા અવાજે બધા સમૂહમાં આપણને બોલાવવામાં આવે. એટલે આપણે જોર જોતી નાના બાળકો એક બે બે, 1 3 3 બોલતા. આપણે કેટલીક પ્રાર્થનાઓ, કેટલીક કવિતાઓ સમૂહમાં રોજ એ પ્રાર્થના કે ભજન ગવડાવવામાં આવે. તો બાલ્યકાળમાં ભણેલી એ બાબતો આજે પણ આપણને યાદ છે. એનું મૂળ કારણ છે કે સતત મહાવરો, અતિ શિક્ષણમાં આવેલી વસ્તુ આપણને સરસ રીતે યાદ રહેશે. એક છે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. જો મિત્રો સારું પરિણામ આપણે લાવવા ઈચ્છતા હોઈએ ને તો મોટાભાગના વિદ્યાર્થીઓ જોઈશું ગુખણ પટ્ટી કરતા હોય છે. સમજણ વિના વાંચે, મુખી મારે. પણ એવું ન કરતા અભ્યાસ સામગ્રી મિત્રો વચ્ચે વચ્ચે વિશ્રામ કરીને અને બેઠકોમાં વહેંચી દઈને જો આપણે વાંચીએ તો એ સરસ રીતે યાદ રહેશે. સારી રીતે આપણે જ્યારે સ્મૃતિમાં લાવી હોય, ફરી પાછું સ્મરણ કરવું હોય ત્યારે ખૂબ સરસ રીતેનું સ્મરણ થઈ શકે. તો આ આંતરિકૃત સળંગ પદ્ધતિ છે મિત્રો. બરાબર, એક દિવસ 8 કલાક રિયાઝ કરવા કરતાં રોજ 1 કલાક રિયાઝ કરવો સારું. એમાં સારું પરિણામ આપણને મળે. બરાબર, જો રિયાઝ કરેગા वो राज करेगा. जो हर रोज रियाज करेगा, संगीतकारों एक कहावत है कि जो हर रोज रियाज करेगा वो राज करेगा. बराबर, एक साथ कितना मित्रों खाई लेवाय तो कवर खातो पचे આપણને. એટલે આ વસ્તુ મિત્રો મનન વિરુદ્ધ પુનઃ વાંચન. મિત્રો આપણે કહીએ કે કોઈ પણ વસ્તુ વાંચ્યા પછી આપણે એનું મનન ચિંતન કરવું જોઈએ કે આપણે વાંચીએ છીએ એમાં આપણે શું યાદ રહ્યું, અથવા કે કઈ વસ્તુ મને યાદ ન આવી. તો ચિંતન અથવા મનનના અંતે જે વસ્તુ આપણને યાદ નથી આવી એને આપણે પુનઃ વાંચનમાં લઈશું, ફરીથી વાંચીશું. બરાબર, ન આવડેલા મુદ્દાઓ ઉપર આપણે ફરી ફોકસ કરીશું, ફરી ધ્યાન આપીશું, ફરી વાંચીશું. તો આપણને એ વસ્તુ સરળતાથી મિત્રો યાદ રહેતી હોય છે. પુનઃ વાંચન એ પણ એક સરસ માળખું છે. બરાબર, એ રીતે પણ તમે આ સુધારો કરી શકો છો. અને 5મી એક બાબત છે પ્રથમ અક્ષર પ્રયુક્તિ. બરાબર, પહેલો અક્ષર યાદ રાખવાથી આપણે સહેલાઈથી એ શબ્દ સમૂહને આપણે સામે લાવી શકીએ. જેમ કે મેઘદૂતના 7 રંગ છે જાને વાલા પીનારા. બરાબર, એ પહેલા અક્ષર યાદ રાખવાથી આખો રંગોનું માળખું અથવા મેઘદૂત, ઇન્દ્રધનુષના કયા રંગ કેવા ક્રમમાં ગોઠવાયેલા છે એ આપણે ખૂબ સરસ રીતે આ પ્રથમ અક્ષર પ્રયોગના માધ્યમથી મિત્રો કહી શકતા હોઈએ છીએ. હવે ખૂબ જ મહત્વની એક પદ્ધતિ છે PQRST પદ્ધતિ.
ક્ષમતા વધારવા માટે થોમસ રોબિન્સને 1982માં મિત્રો આ PQRST પદ્ધતિ આપણી સામે મૂકેલી છે. પાઠ્યપુસ્તકની જે સામગ્રી છે એને કઈ રીતે સ્મરણ શક્તિ વધારી શકાય, આપણે કિતાબી જ્ઞાન કેવી રીતે સારી રીતે કરી શકાય માટે PQRST પદ્ધતિ છે. હવે એમાં પ્રથમ અક્ષર પ્રયુક્તિ છે મિત્રો, એવું જ છે QRST જે ઉચ્ચારણ છે તે પ્રિવ્યુ, પૂર્વદર્શન. P એટલે પ્રિવ્યુ, પૂર્વદર્શન. તો કે છે આ અવસ્થામાં વિષય સૂચિ છે, એના મુખ્ય શીર્ષકો, ચિત્રો, આકૃતિઓ એને તમારે ધ્યાનથી એનું પૂર્વદર્શન કરી લેવાનું છે, જોઈ લેવાના છે. અને એ જોયા પછી એના અંતમાં તમે સારાંશ એનો જે આપેલો છે એ વાંચી લેવાનું છે. મોટું મોટું અવલોકન તમારે કરી લેવાનું છે. બીજું છે ક્યુ એટલે ક્વેશ્ચન, પ્રશ્ન, કે તમે જે વાંચો છો એમાંથી પ્રશ્નો તૈયાર કરો કે ભાઈ મેં વાંચ્યું એ પાઠનું શીર્ષક શું હતું, એના લેખક કોણ હતા, આ પાઠમાં વિષય વસ્તુ કઈ છે. આવા ક્વેશ્ચન તૈયાર કરવાના એના જવાબો આપણે સામે આપવા. બરાબર. તો શિક્ષણ અને પરિપક્વતા એકબીજાની સાથે આ સંબંધ ધરાવશે મિત્રો. બરાબર. શીર્ષકનું નામ છે શિક્ષક અને પરિપક્વતા. તો આ તરત જ એ વસ્તુ તમને સ્મૃતિમાં તાજી થશે. ભાઈ શીર્ષકનું નામ હતું શિક્ષણ અને પરિપક્વતા. બરાબર. એકબીજા સાથે આ જોડાયેલી વસ્તુ છે, ખબર પડશે. આ ત્રીજી વસ્તુ છે આર એટલે રીડ, વાંચન કરવું. બરાબર. તમારી સામે જે અભ્યાસ સામગ્રી છે એનું વ્યવસ્થિત રીતે તમે વાંચન કરવાનું મિત્રો શરૂ કરી દો. બરાબર. એ પછી મનન, સ્વપઠન, સેલ્ફ રિવિઝન જેને કહેવાય. તમે શું વાંચ્યું છે એના મુખ્ય ખ્યાલ, મુદ્દાઓને મનમાં યાદ કરો. શું આવડ્યું, શું ન આવડ્યું એ વસ્તુ તમે યાદ કરો. નથી આવડ્યું લેખિતમાં લખી લો, પુનઃ વાંચન કરો. આ બધું કરો ને સેલ્ફ રિવિઝન કહેવાય. મિત્રો છેલ્લો ટેસ્ટ, કે તમે જે વાંચ્યું છે એની પરીક્ષા જાતે. પરીક્ષક પણ તમે જાતે, નિરીક્ષક પણ જાતે, પરીક્ષાર્થીએ તમે જાતે. એ રીતે તમે આપણે કેટલું યાદ રહ્યું એની માટે કસોટી આપણે તૈયાર કરીએ. અને એ કસોટી આપણે બિલકુલ પ્રામાણિકતા અને ઈમાનદારીથી આપીએ કે આપણે 50 પ્રશ્નો વાંચ્યા છે, તૈયાર કર્યા છે, તો એનો ટેસ્ટ આપણે જાતે જ ગોઠવીએ. ખૂબ ઈમાનદારીથી આપણે એ પ્રશ્નો લખીએ, જાતે જે પ્રશ્નો તપાસીએ, એમાંથી સાચા કેટલા, ખોટા કેટલા પડ્યા, એનું મૂલ્યાંકન પણ આપણે જાતે કરીએ. મિત્રો આવું જ્યારે આપણે કરીએ તો કહે છે કે એક વિદ્યાર્થી અવસ્થા દરમિયાન આ PQRST પદ્ધતિ સ્મરણ શક્તિ માટે ખૂબ જ મહત્વની અને લાભદાયી પુરવાર થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો અહીં મિત્રો આપણે છઠ્ઠો પાઠ સ્મરણ અને વિસ્મરણ એના લગભગ તમામ મહત્વના મુદ્દાઓની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. મારા નેક્સ્ટ વિડીયોમાં હવે પછીનો જે આપણો વિડીયો છે એમાં પ્રકરણ 7 ભાષા અને પ્રત્યયના સંદર્ભમાં આપણે કેટલીક વાતો જોઈશું. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત.